મારે તો આદિવાસી દારૂ પીએ યાર કે થોડું ચલાવવાનું યાર પછી કહું પાછો સમજી રાખો થોડી વાર કરું આપણે મારો આદિવાસી તો દારૂ પીવે જ ને। જ્યારે રાજ્ય કક્ષાના મંત્રી આ પ્રકારનું નિવેદન આપે ત્યારે ઘણા બધા સવાલો થાય છે। આદિવાસી ઇઝ ઇક્વલ ટુ દારૂ, મહુડો, આ બધી જ વાત બહુ જ બધા લોકોના મોઢે સાંભળી હોય, પણ આપણે એનો અર્થ એવો કેવી રીતના માનવું કે આદિવાસી એટલે આ જ। અને આવું માત્ર પીસી બરંડા નથી કરી રહ્યા, એટલે તમે જેમને સાંભળ્યા એ મંત્રી પીસી બરંડા છે। અને નસવાડીમાં ગૌરવ યાત્રાનો કાર્યક્રમ હતો અને ગૌરવ યાત્રા દરમિયાન જ્યારે આદિવાસીઓના ગૌરવની વાત કરવાની હતી ત્યારે એમણે જાહેર મંચ પરથી એવું કીધું કે મેં થોડા સમય પહેલાં અહીંયા કામ કર્યું છે, કામ કરતો હતો ત્યારે બધા કમ્પ્લેન કરતા હતા કે અહીંયા ક્યાંક દારૂ વેચાય છે, અને પછી એમણે એવું કીધું કે મારો આદિવાસી તો દારૂ પીવે જ ને। અને એવું બોલતા બોલતા એ હસ્યા અને પછી આગળની વાત કરી। 6-7 મિનિટના એમના આ પ્રવચનમાંથી આટલો કટકો ખૂબ વાયરલ થયો કે જેમાં આદિવાસી મારો દારૂ પીવે જ એવું એમણે કેમ કહ્યું હશે એ પ્રશ્ન છે, પણ આ માત્ર પીસી બરંડાએ કહ્યું એવું જ નથી। હમણાં જ જ્યારે બિરસા મુંડા જયંતિ હતી ત્યારે નેત્રંગમાં ચૈત્ર વસાવાનો ખૂબ મોટો કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમ સમયે જ પીએમ નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં હતા। ડેડિયાપાડામાં પીએમ મોદીનો કાર્યક્રમ હતો અને એની પહેલાં જ ચૈત્ર વસાવાએ એવું કહ્યું કે જો પીએમ મોદી આદિવાસીઓની વાત કરતા હોય તો અસલી મવડો લઈને આવે, મરઘો લઈને આવે અને પછી આપણે માનીએ કે આદિવાસીઓની વાત કરી રહ્યા છે કે આદિવાસી છે એવું। હવે પ્રશ્ન એ થાય છે કે આદિવાસી એટલે મહુડો, દારૂ, મરઘો આ જ કેમ? આપણે જ્યારે આદિવાસીની વાત કરીએ છીએ, એમની સંસ્કૃતિ, એમનું કલ્ચર, આ બધા વિશે આપણે વાત કરવાનું કેમ ભૂલી જઈએ છીએ? પહેલાં તમે એ બંને નેતાઓને સાંભળો જે આદિવાસી વિશે જે કહી રહ્યા છે એ સાંભળીને વિચાર આવે। અમે તો જો અત્યારે 17 થી હું 15મો આવ્યો, 15મો ડીએસપી તરીકે આવ્યો તો અહીંયા અમે ત્યાં વખતે મારી દોસ્તી પાકી થઈ ગઈ છે। સંકલનમાં બેસીએ ને એટલે દાદા ધીમે 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 આમ નથી થયું, તેમ નથી થયું, ત્યાં દારૂ ચાલે છે, ત્યાં બધું એમ ચાલે છે, એ તો ચલાવવું પડે મારે કીધું મેં તો મારે તો આદિવાસી દારૂ પીએ યાર કે થોડું ચલાવવાનું યાર પછી કહું પાછો સમજી રાખો થોડી વાર કરું આપણે એટલે આ બધું હેડ્યા કરે બધું આપણે। એટલે આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો તો સૌનો આભાર માની મારી વાત પૂરી કરું। તમને જો આદિવાસીઓ માટે હિત હોય તમે દેવ મોગરા જજો, તમે હિજારી લઈને આવજો, તમે મવડાનો ચોખ્ખો દારૂ એક બોટલ લઈને આવજો, તમે એક મરઘો લઈને આવજો, એક બકરો લઈને આવજો, દર્શન કરીને એની પ્રસાદી કરીને તમે ત્યાં જ જમીને પછી જજો। ત્યારે અમે માનીશું કે તમે આદિવાસીઓના હિતે જ છો। આ બંને નેતાઓ જે કહી રહ્યા છે એમાં આદિવાસી માટેના જે પરસેપ્શન જે સામાન્ય માણસના મગજમાં પણ ન આવતા હોય કે પછી મગજમાં નાખવાનો પ્રયાસ થતો હોય, એમાં મહુડો કેમ આવે અને દારૂ કેમ આવે એ પ્રશ્ન છે। આદિવાસીઓ માટે કહેવા માટેની ઘણી બધી વસ્તુઓ આપણી પાસે છે, એમનું કલ્ચર છે આપણી પાસે, એમની અદ્ભુત આદિવાસી એકતા આપણી પાસે છે, અને છતાં પણ જ્યારે જાહેર મંચ પરથી નેતા આવું કહી રહ્યા હોય ત્યારે પ્રશ્ન એ થાય કે આ નેતાઓ ખરેખર આદિવાસીઓના કલ્યાણ વિશે વાત કરી રહ્યા છે કે આદિવાસી જેને આપણે એમ કહીએ છીએ કે હજુ એ આપણે તાલથી તાલ મિલાવવા માટે આપણે એમને હાથ ખેંચી અને ત્યાંથી બહાર લાવી અને આપણા સમકક્ષ રાખવા પડશે, એ આદિવાસીઓને આપણે કેમ એક મહુડા અને દારૂની વચ્ચે જ રાખીએ? આપણે કેમ આદિવાસીઓનો ભવ્ય ઇતિહાસ ન જાણીએ અને અત્યારનો વર્તમાન અને ભવિષ્યની વાત ન કરીએ અને આપણે માત્ર એવું કહી દઈએ કે મારો આદિવાસી છે તો એ તો દારૂ પીશે જ? મંત્રીએ આ કેમ કહ્યું અને ચૈત્ર વસાવાએ આ કેમ કહ્યું એ બહુ જ મોટો પ્રશ્ન છે। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।